મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, જય જોહાર, જય દિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા છે ને નાહી તો ફ્રેશ થઈ ગયા, ચા પાણી પી લીધું છે અને મિત્રો મસ્ત મજાનો સૂરજ દાદા ઉગી ગયો છે આમ. અને આજ પવન છે ને તો ઠંડી બહુ લાગે છે, સ્વેટર કાઢવાનું મન નથી થતું. હું સ્વેટર નહીં પહેરું પણ મને ઠંડી આજે લાગી, બહુ પવન છે ને એટલે સ્વેટર જ નહીં પહેરું. આમ જો કદાચ પતંગ લઈને ફરે છે એવું છે મિત્રો. ને આજે આપણે જઈએ છીએ, હવે થોડો પેલો બાથ સાફ કરવો છે ને તો ત્યાં જવું છે. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી બધાને. આપણે સવારના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ચા પાણી કરી લીધા છે અને આવ્યા છે સ્વિમિંગ પુલ બાજુ. અશ્વિન આમ ટાંકો સાફ કરે ને ત્યાં આવ્યા છે. આર્યા આવું બધું છે, બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. ઉત્તરાયણ છે, સ્વિમિંગ પુલ સાફ કરવા આવ્યો. કાલ કદાચ ભરવાનો થાય. કાલ ઉત્તરાયણ છે 14 તારીખ, એટલે કદાચ ભરવાનો થાય એમ કરીને સફાઈ આજ અગલે દિવસ કરી નાખીએ. ને આ બહુ ખરાબ છે, પાણી ભરીએ છે ને આમાં શાકભાજીમાં વારવા આમાં પાણી ભરીએ કાયમ, એટલે આમાં ઓલો હું બહુ માટી અંદરથી મોટરમાંથી થોડી થોડી ધૂળ આવે, એના લીધે આવું થઈ જાય હે ને. તો હાલ આપણે મોટર ચાલુ કરી આવીએ. મોટર ચાલુ કરવી પડે થોડોક, મોટર ચાલુ કરીને થોડીક સફાઈ થઈ જાય પછી પાછું ઘા હે એટલે થોડીક વાર પહેલું સફાઈ કરી નાખે. તો આપણે મોટર ચાલુ કરી દીધી છે અને કોકના સસમાં મળી ગયા. અહીંયા સાંજ પાર્ટીવાળા હતા ને તો સસમાં અહીંયા કંઈક ભૂલી ગયા છે ને તો સસમાં મળી ગયા ને આપણે સસમાં ઘડીક વાર લગાવી લીધા અને પાછા જઈએ. આપણે મીઠો લીમડો લેવા ડાર વગાડવાની છે ને મોટર શરૂ કરી દીધી છે. નસીબ કરે છે સફાઈ, આપણે ડાર વગાડવાની છે. આપણે સસમાં મૂકીને જાય છે ઉપર. હાય હા, શરૂ કરી દીધી છે. હવે પાછું આપણે બંધ જ કરવાનું છે. આમ હવે નીકળી ગયું થોડું ઘણું, એટલે હવે પાછા બંધ કરી આવીએ આપણે. કરી દીધો નાનો, આ જો ક્લીન થઈ ગયો, પણ આમાં માટી આવે છે, કાંકરી હજુ આવે. કાંકરી જે રહી ને એ અંદરથી આવે મોટરમાંથી, એટલે એટલી કાંકરી રહે જ ને. આ હવે આમાંથી થોડું ઘણું છે એ નીકળી જાય આ આખો ભાત આમ, એટલે પછી ચોખ્ખું થઈ જાય. હા એવું છે મિત્રો. તો પછી આપણે એકવાર સાફ કરી નાખીએ મિત્રો. આપણે જમી કરીને આરામ બારામ કરી લીધો અને હવે જઈએ આપણે વાડીમાં. વાડીમાં કામ એવું છે ને કે મિત્રો કામ તો કરવું જ પડે ને, કામ કર્યા વગર ખાવા નહીં મળે. કામ કરવા જઈએ આપણે. લહન નીંદવાનું એમ કહે છે દક્ષા, તો કેવું છે જોઈએ લસણ ત્યાં જઈને તો ખબર પડે મિત્રો. ચાલો પછી મળીએ મિત્રો. આપણે આવી ગયા છીએ વાડીમાં દાંતેડી લઈને નીંદવા. આ કપાસ નહીં, લસણ એવું છે. એ આમ છે, દક્ષા ને વેદાંશ કંઈક કરે છે, આપણે હવે નીંદવા માંડીએ. ચાલો મિત્રો. ફાઇનલી મિત્રો અમે છે ને લસણ નીંદતા અડધે પૂકી ગયા. આમ જો અહીંયા સુધી આ બાજુ વેદાંશ છે. વેદાંશ શું કરે છે? આમ રે દીકું આમ તારે કર. શું કરતું? શું કરે છે? પતંગ ચગાવી છે ને અહીંયા દક્ષા નીંદવા આવી છે, જો ને. ઇન્ડિયા છે દોસ્તો, ઉનાળાનો તડકો લાગે છે ને, અહીંયાથી ઠેક અહીંયા નીંદી આવે. ત્યાંથી ચાલુ કર્યું, અહીંયા સુધી પૂગી ગયા. હવે હજી સામે આલુ બાકી છે. મસ્ત મસ્ત લસણ છે મિત્રો. ચા પીવાનું જવાનું બાકી છે. શું કરવાનું છે? ચા પીવા જવું પડશે ને. આ તો ના વહેલા કે ચા પીતા નહીં, પહેલાં નીંદવા જતા રહીએ. વહેલા નાખતા રહીએ નીંદવા. હવે ખાઈ નીંદી કાઢીએ થોડું ઘણું, પછી ચા પી આવીએ પાછા આવીએ. હા મિત્રો, તો હવે આપણે નીંદતા અડધો ક્યારો મૂકીને આવતા રહ્યા ચા પીવા. જો બપોર પછીનો ચા. કેમ બપોર પછીનો ચા મિત્રો? જો મસ્ત ચા બનાવી નાખ્યો દક્ષા. વેદાંશ ચા પીવું છે ને, જુઓ ને. નાના છોકરાને ચા નહીં પાવાનું હોય પણ એ છોકરા પીવા માંડી જાય, કરવું.
અને નથી બધા ચા પીવા હવે આપણે ચા બા કરી લીધી છે દોસ્તો. ચા પીને હવે જાય છે વાડીમાં નીંદવા. લસણ હજી બાકી છે એટલે પૂરું કરી નાખીએ, થોડું ઘણું બાકી છે તો જઈએ. અને કાલ રહીમાં હતા ને કેવા પાટા છે દોરેલા, કાલ રમવાવાળા આવ્યા હતા, બધા લીકા મારેલા છે. શું આપણે કેળા કેવાથી કેળ કેવી થઈ ગઈ મસ્તીની, જો ને કાટી 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 થઈ ગયેલી છે. પીલા કાપા જેવા થઈ ગયેલા છે, નીચે થા બહુ પીલા છે, કાપી નાખવા પડશે, બહુ પીલા ન રખાય. અને થોડીક વાર આપણે રીંગણીમાં આટો મારી લઈએ પછી જઈએ. જીવાટ બીવાટ નથી કેમ જોઈ લઈએ, રીંગણા જોઈ લઈએ આપણે. દોસ્તો રીંગણા આ અલગ રીંગણા છે, આને ઘૂમકા લાગે, કેટલા ઘૂમકા લાગે તો ને. ફૂલ કેમ ઉગડે આમાં, આખી રીંગણીમાં આમ ફૂલ 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 જ તમને જોવા મળશે. જ્યાં જોવું ત્યાં ફૂલ ફૂલ. અને એવા રીંગણ ને આવા મસ્તીના આવા ગુલાબી ટાઈપના મસ્ત રીંગણ બી બહુ સારું છે. આપણે આવી રીતના ઘૂમકા ઘૂમકા લાગે, કેટલા મસ્ત છે, બહુ મસ્તીના છે. ખાવા શાક બહુ સારું લાગે. અને બીજું એક રીંગણ તમને બતાવું ને, હા એ અલગ રીંગણ છે. આ રીંગણ કંઈક અલગ છે, આ ઘરે રોપવાયો હતો એ આવું છે મસ્તીનું. અને મોટું થવા દે, કેટલું મોટું થાય ને એના હાટું રહેવા દીધું છે. મોટું થાય કેટલું ઓડા જેવા થાય તો આપણે એના મોટા થવા દઈશું, ઓળો બનાવવા માટેના, શેકીને ખાવા માટે. મસ્ત મસ્ત છે. ટામેટા એ બહુ ખીલા આપી દીધા છે આવી રીતના, એટલે અદ્ધર થઈ ગયા છે. બાકી ટામેટું આપણને ખાવા ન મળે, એમ બધું પોચા થઈ જાય એટલે આમ ખીલા આપી દીધા છે મસ્તીના. એવું છે દોસ્તો. તો આપણે ચાલો ફટાફટ નીંદવા માંડીએ. જો રીંગણા નાના છે, ઉતારવાના છે, થોડાક નાના છે, 2 દી પછીમાં ઉતારવા જોશે રીંગણા. મસ્ત રીંગણા છે. અને આપણે કાંદા એ ચોંટી ગયા છે મસ્તીના. જો કાંદાનો રોપો હવે ચોંટી ગયો મસ્તીનો. હવે એને છીનું છીનું ખોળ ઉગે છે ને, છીનું છીનું, અને આપણે પછી નીંદી કાઢશું. તો ચાલો આપણે લસણમાં આખા જતા રહીએ અને નીંદવા માંડીએ. આપણે લસણમાં નીંદવા આવી ગયા છે. આ છે ચારો, આમ નીંદતા નીંદતા જતા રહેલા છે. આ પૂંજા છે, આ પૂંજા છે, આમ નીંદતા નીંદતા અડધું પારી બાકી છે તો આપણે પતાવી દઈશું. આખા નીંદવા માંડીએ. અહીંયાથી છે આ રી દાંતેડું, એક આ દાંતેડું પડ્યું, આમ અડધું નીંદવાનું છે. આપણે ચાલો નીંદવા માંડીએ. સાંજ થઈ ગઈ છે, જમીને આપણે પથારી કરી દીધી છે. જો અને છોકરા જો ફોન જોવે છે, ઉતા ઉતા થોડીક વાર જોવે. અહીંયા વેદાંત સુવાય ને સવા પડી છે ને આપણે અહીંયા પથારી કરી દીધી છે. અહીંયા આપણે તો ફાઇનલ આજનો મિત્રો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.